ગઈ 7મી જૂને અગ્નિ રાશિ સિંહમાં મંગળ અને કેતુનો અંગારક યોગ થયા પછી તેની અસર યુક્રેન રશિયાના યુદ્ધમાં પણ જોવા મળી. એમાં રશિયાના યુક્રેન ઉપરના હુમલામાં 3 ગણો વધારો થયો. યુદ્ધ વધારે ને વધારે તીવ્ર બન્યું. ત્યારબાદ 12મી જૂને આપણા દેશમાં એક દુઃખદ ઘટના બની. અમદાવાદથી જે ફ્લાઇટ લંડન જવા માટે ટેક ઓફ કરી રહી હતી તે ફ્લાઇટ આકાશમાં ઉડ્યા પછી થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાનો ભોગ બની અને બોઈંગ વિમાન થોડી જ ક્ષણોમાં તૂટી પડ્યું, જેમાં અનેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા. આ જે ઘટના છે એ પણ સિંહ રાશિમાં મંગળ કેતુના અંગારક યોગને લીધે જ બની. કારણ કે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો એમાં મંગળ અને કેતુના અંકોનો એકદમ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે. મંગળનો આંક છે 9 અને કેતુનો આંક 7 ગણવામાં આવે છે. આખી સમગ્ર ઘટનાની અંદર અનેક વખત આ 9 અને 7ના આંકડાએ ભાગ ભજવો છે અને સિંહ રાશિનું ઇન્વોલ્વમેન્ટ પણ જોવા મળે છે. ફ્લાઇટનો નંબર છે AI171. તો 1 + 7 + 1 = 9 એ મંગળનો આંક છે. વિમાનનો નંબર છે VTANB 3627. આ 36 27 નંબરના અંકોનો સરવાળો પણ 9 થાય છે. 3 + 6 + 2 + 7 = 18 અને 1 + 8 = 9. એ પણ મંગળનો આંક છે. એ દિવસે તારીખ હતી 12/6/2025. તેના અંકોનો સરવાળો પણ 9 થાય છે. 1 + 2 + 6 + 2 + 0 + 2 + 5 = 18. 1 + 8 = 9. હવે આમાં મંગળનું સ્પષ્ટ ઇન્વોલ્વમેન્ટ જોયા પછી કેતુ કઈ રીતે ભાગ ભજવે છે એ જોઈએ તો વિમાને ટેક ઓફ કરવાનો સમય હતો બપોરે 1:39, એટલે કે 13:39. તો એના અંકોનો સરવાળો કરીએ તો 1 + 3 + 3 + 9 = 16 અને 1 + 6 = 7. એ કેતુનો આંક છે. આ દુર્ઘટનામાં જે મૃત્યુ થયા એ મૃત્યુનો આંકડો, વિમાનમાં જે મૃત્યુ થયા એ મૃત્યુનો આંકડો છે 241. 2 + 4 + 1 = 7. એ કેતુનો આંક છે. આ વિમાનની અંદર જે ભારતીયોના મૃત્યુ થયા એ આંકડો છે 169. 169. એ અંકોનો સરવાળો છે 1 + 6 + 9 = 16 અને 1 + 6 = 7. આ રીતે આમાં કેતુએ પણ પૂરેપૂરો ભાગ ભજવો છે. હવે આ સિંહ રાશિની અંદર આ બંને ગ્રહો ભેગા હતા, તો આમાં સિંહ રાશિએ કઈ રીતે ભાગ ભજવો? તો સિંહ રાશિમાં અક્ષરો આવે છે મ અને ટ. તો જે દુર્ઘટના બની કે વિમાન ઉડાન ભર્યા પછી તૂટી પડ્યું એ વિસ્તાર હતો મેઘાણી નગર. એ સિંહ રાશિનો વિસ્તાર છે, સિંહ રાશિનું નામ છે. એ વિમાન પડતા પડતા ઘસાણું, જ્યાં અથડાયું એ છે મેડિકલ હોસ્ટેલ, એ પણ સિંહ રાશિ. અને જમતા હતા જ્યાં આ તબીબી વિદ્યાના વિદ્યાર્થીઓ એ મેડિકલ મેસ, ત્યાં પણ અનેક નિર્દોષ આ ડોક્ટરો છે મૃત્યુ પામ્યા. મેડિકલ હોસ્ટેલમાં પણ આ ડોક્ટરો મૃત્યુ પામ્યા. ડોક્ટર છે એ મંગળમાં આવે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ડોક્ટર છે મંગળનું પ્રતિનિધિત્વ કરે છે. તો આમાં ડોક્ટરોનો ઘણા મોટે ભાગે ડોક્ટરોની જાનહાનિ થઈ છે પ્રવાસીઓની સાથે. આમ સમગ્ર ઘટનાની અંદર મંગળ કેતુનું ઇન્વોલ્વમેન્ટ છે. આ મંગળ કેતુ છે એ આગામી 26 જુલાઈ સુધી સાથે રહેવાના છે. વિશ્વની અંદર આ મંગળ કેતુના અંગારક યોગમાં હજુ પણ દુનિયામાં ક્યાંક આવી પ્લેન દુર્ઘટનાઓ બની શકે છે અને ટ્રેન દુર્ઘટનાઓ પણ બની શકે છે.